તો ગાઈઝ આપણે આવી જઈએ છીએ ખેતરમાં રૂ વેણવા. કાલે 10 ઓરે વેણી હતી. મમ્મી મૂન આટલું રૂ વેણી છે અને હજી અડધું ખેતર બાકી છે. અત્યારે જે વેણાય વેણને બીજું વધના વેણને જબરજસ્ત રૂ ઉકળી ગયું છે. આખા ખેતરમાં બધું વાઈટ થઈ ગયું છે. નાસ્તો નહીં કરવો ને? હે ભૂખ લાગી છે? થોડી વાર રહીને કેટલા વાગ્યા છે કે? તો ગાઈસ 12 વાગી જશે. મમ્મીને જો ઘેર ને આપણે થોડી વાર ખેતરમાં રહીએ ચકલો ઉડાડવા. આપણે પીવા બાટલા ભરી લીધા પાણીના. એક આ બાટલો ભરી દીધો. આપણે 1 વાગ્યા સુધી રહીએ. ચકલો મકાઈમાં ઉડાડીએ ને આજે બપોરે મકાઈ હાથેથી હરવાની છે. જેની પેલી એ લાઈન રઘુ ભા શું લાયા લે? શું લાયા? ખપ્પી લાયા. ખપ્પી મકાઈમાં હરવા માટે. બાબા મોટી હોય એવી નથી કે સાઈઝ પ્રમાણે ફિટ કરવાની. ખાઈ લઉં શાક કાઢેલું. હું તો નાઈ જો પપ્પા હમો. હા ને શાક છે મગની તુવરની. હા ના જા. હા તો ગાઈસ આપણે આવી જઈએ છીએ ખેતરમાં. 3 વાગ્યા છે. ફરીથી રૂ વેણવા મમ્મીને બે અને ભાઈ જો છે હડોલ. તો આપણે બતાવી દઈએ કેટલું એની અત્યારે. તડકાનું તો રૂ જબ્બર જગહ છે. દોડું ધપ. આ બાજુ ઓછું હતું, આ બાજુ વધારે છે રૂ.